નમસ્કાર મિત્રો, આજે આપણે કેલેન્ડર વિશે શીખીશું. તો કેલેન્ડરમાં સૌથી સરળ અને સૌથી સહેલા પ્રશ્નોમાં એક આ આવે છે કે ફક્ત વર્ષ બદલાતું હોય. એટલે કે તમને પૂછ્યું હોય કે 1 જાન્યુઆરી 2015 ના દિવસે રવિવાર હોય તો 1 જાન્યુઆરી 2016 ના દિવસે કયો વાર હોય, 3 જાન્યુઆરી 2016 ના દિવસે કયો વાર હોય. ફક્ત વર્ષ જ બદલાય છે, બરોબર? તો આમાં આપણે ખાસ ધ્યાને શું રાખવાનું કે જે આપણે ગણતરી કરીએ છીએ, જે વર્ષનો આપણે ગણતરી કરીએ છીએ, ગણતરીની અંદર 29 ફેબ્રુઆરી આવે છે કે નહીં, જો આવતી હોય તો શું કરવાનું, જો ન આવતી હોય તો શું કરવાનું. 29 ફેબ્રુઆરી ફક્ત લીપ વર્ષમાં આવશે, એ તો તમને બધાને ખ્યાલ જ છે. ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ કે વર્ષનો પ્રથમ દિવસ એટલે કે 1 જાન્યુઆરી 2013 ના દિવસે માની લો કે મંગળવાર છે. કયો વાર છે? મંગળવાર છે. હવે 31 ડિસેમ્બર 2013 એટલે કે 2013 નો અંતિમ વર્ષ થઈ ગયો, વર્ષનો અંતિમ દિવસ, તો એ પણ મંગળવારે છે. ક્યારે? જ્યારે એમાં 29 ફેબ્રુઆરી આવતી નથી, બરાબર? હવે નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે 13 પછી કયું વર્ષ આવશે તો કે 2014. તો 2014 માં 1 જાન્યુઆરી એ કયો વાર છે તો આ મંગળવાર હતો. એક વર્ષ આગળ ગયા, શું કરવાનું? +1 કરવાનું. શું કરવાનું? +1. તો મંગળ પછી +1 એટલે મંગળવાર પછી કયો વાર આવે? બુધવાર. તો આપણે આવશે બુધવાર. ખ્યાલ આવ્યો? આવી તો હવે માની લો કે આને મને સામાન્ય વર્ષ આપ્યું નથી, બરાબર? માની લો કે હું 2016 લીપ વર્ષ છે આપણું, આ 2016 અને આ 2017, બરાબર? તો માની લો કે 1 જાન્યુઆરી 2016 ના દિવસે મંગળવાર છે, બરાબર? હવે 31 ડિસેમ્બર 2016 તો એમાં 29 ફેબ્રુઆરી આવશે. હા, તો આપણે શું કરવાનું? 29 ફેબ્રુઆરી નહોતી આવતી તો આપણે એનો એ વાર આવતો તો હવે એક દિવસ વધી ગયો તો વારમાં એક દિવસ આપણે શું કરી નાખવાનું? વધારી દેવાનું. તો મંગળવારનું શું થઈ જાય છે? બુધવાર થઈ જાય છે. ખ્યાલ આવ્યો? વર્ષનો પ્રથમ દિવસ અને અંતિમ દિવસ એમાં અલગ અલગ આવશે. ક્યારે? લીપ વર્ષ હોય ત્યારે. હવે નવા વર્ષમાં 16 માંથી કેમાં જઈશું આપણે? 17 માં જઈશું. તો કેટલા થશે? મંગળવાર હતો એનો બુધવાર થયો, બુધવાર પછી કયો વાર આવે? ગુરુવાર આવે. તો જો આમાં +1 થતું હતું, આમાં નવા વર્ષમાં શું થશે? +2 થશે. +2 કઈ રીતે? મંગળ પછી બુધ અને ગુરુ. કેટલા આપણે આગળ થયા? 2 દિવસ. તો +2 કરવાનું. ક્યારે? જો ગણતરીમાં આપણી 29 ફેબ્રુઆરી આવતી હોય અને 16 માંથી 17 એટલે કે વર્ષ બદલાતું હોય ત્યારે આપણે આવું કરવાનું છે. ચલો, ખ્યાલ આવી ગયો એટલો? હવે થોડાક આના દાખલા જોઈએ કે આમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે કે જેમાં ફક્ત વર્ષ બદલાતા હોય. આ તો આપણે એક જ વર્ષનું જોયું. ઘણીવાર તમને 3-4 વર્ષ આગળનું પૂછે કે 2016 માં હોય તો 20 માં કયો હશે, 21 માં કયો હશે. તો આપણે એમાં કઈ રીતે ગણતરી કરવાનું એ જોઈએ. તો મિત્રો, હવે આપણે થોડા ઉદાહરણ જોઈએ એના. અહીં આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 5 માર્ચ 2018 ના દિવસે જો મંગળવાર હોય તો 5 માર્ચ 2019. જુઓ, અહીં ફક્ત વર્ષમાં જ વધારો થયો છે એકનો, બરાબર? તો આપણે શું કરીશું હવે? શું આમાં 29 ફેબ્રુઆરી ક્યાંય આવશે? 5 માર્ચ 2018 થી 5 માર્ચ 2019. શું આ બે વચ્ચે મારે 29 ફેબ્રુઆરી આવશે તો કે ના? કારણ કે બંને સામાન્ય વર્ષ છે તો 29 ફેબ્રુઆરી આવવાની કોઈ શક્યતા છે જ નહીં. તો આપણે કેટલા વર્ષ આગળ વધ્યા? 1. તો આપણો જવાબ થશે મંગળવાર અને એમાં તમારે +1 કરવાનો. તો શું જવાબ આવશે? બુધવાર. જો આ ગણતરીમાં તમારે કોઈ જાતનું લખાણ કરવાની જરૂર નથી. પ્રશ્ન વાંચો, મગજમાં ગણતરી કરો, જવાબ આપો. આમાં ક્યાંય કઈ ગણતરી કરવાની જરૂર પડતી નથી. હવે બીજો પ્રશ્ન જુઓ. 17 એપ્રિલ 2021. 17 એપ્રિલ 2022. કેટલાનો વધારો થયો તો કે +1 નો. બંને સામાન્ય વર્ષ છે તો 29 ફેબ્રુઆરી નું આપણે કંઈ વિચારવાનું આવતું નથી. શનિવાર હતો તો કેટલા ઉમેરવાના થશે? +1. તો શનિવાર પછી કયો વાર આવશે? રવિવાર. બરોબર? આવી ગયો જવાબ. હવે આ ત્રીજો પ્રશ્ન થોડો જોવા જેવો છે. આની જેવી જ આપણે ઉતાવળમાં ગણતરી કરવાની નથી. જો 27 માર્ચ છે, 27 માર્ચ છે. અહીં 2023 છે, આ 2024 છે, તો આ આપણું આવી ગયું લીપ વર્ષ. શું આવી ગયું?
લીપ વર્ષ. હવે જો શું આ બે વચ્ચે ક્યાંય 29 ફેબ્રુઆરી મારી આવે છે ગણતરી કરતી વખતે? હા, 27 માર્ચ થી તમે જશો 1 જાન્યુઆરી 2024 માં અને ત્યાંથી જશો 27 માર્ચ 2024, તો વચ્ચે ફેબ્રુઆરી મહિનો આવશે અને આ 24 લીપ વર્ષ છે તો 29 ફેબ્રુઆરી આવશે. અહીં તમારે એક વર્ષનો વધારો થયો તો ગુરુવારમાંથી તમે એક આગળ આવશો, બરોબર? પણ વચ્ચે એક દિવસ આ 29 ફેબ્રુઆરી નો આવ્યો તો આપણે બીજો પ્લસ એક કરશું, તો ટોટલ કેટલા પ્લસ થવાનું? 2 દિવસ આગળ જવાનું. તો ગુરુ, પછી કયો આવે? શુક્રવાર અને શનિવાર. તો અહીં આપણો જવાબ આવશે શનિવાર. ખ્યાલ આવ્યો મિત્રો? ખાસ આપણે આ ધ્યાન રાખવાનું કે આપણી ગણતરીમાં શું 29 ફેબ્રુઆરી આવે છે કે નથી આવતી. જો હા તો એમાં આપણે ગણતરીમાં એક દિવસ વધારી દેવાનો, બાકી તો આપણે +1 કરતા હતા. 29 ફેબ્રુઆરી આવે છે એટલે આપણે 29 ફેબ્રુઆરી એક વધારે ગણવાની છે. ચાલો હજુ થોડાક વધારે ઉદાહરણ જોઈએ મિત્રો. તો અહીં 5 માર્ચ 2023 શનિવાર આપેલું છે. જો 5 માર્ચ એમાં કોઈ પણ ફેરફાર થયો નથી. ફેરફાર થયો ખાલી 23 થી 26. હવે જો 23 પછી 24 25 અને 26, તો 1 2 અને 3 પ્લસ 3 વર્ષ થયા. બીજું આમાં 29 ફેબ્રુઆરી કેટલી વાર આવશે? તો 29 ફેબ્રુઆરી આપણને ખબર છે લીપ વર્ષમાં આવશે. શું ગણતરીમાં આવે છે? આખું વર્ષ જ વચ્ચે આવી ગયું છે તો 29 ફેબ્રુઆરી આવવાની છે. તો 1 પ્લસ 29 ફેબ્રુઆરી, તો ટોટલ કેટલા પ્લસ થયા આપણે? 4. તો શનિવારમાં આપણે કેટલા ઉમેરવાના? +4 ઉમેરવાના છે, બરોબર? તો હવે શું થશે? શનિવારમાં તમે 4 ઉમેરો, શનિ પછી રવિ, સોમ, મંગળ, બુધ, તો આપણો જવાબ આવશે બુધવાર. ખ્યાલ આવ્યો? કઈ જ અઘરું નથી. કેલેન્ડર જેટલો સહેલો ટોપિક એ કઈ બીજો છે નહીં. અહીં જો 3 ફેબ્રુઆરી વાર અને તારીખ અને મહિનામાં કઈ ફેર થયો નથી, ફક્ત ફેર થયો છે 13 અને 19. હવે જો 13 થી મારે 19 જવું હોય તો વચ્ચે કોણ આવશે? 14 15 16 17 અને 18 આવશે. એટલે કેટલા વર્ષ આયા? જો 1 2 3 4 5 6 પ્લસ મારે 6 કરવાના, વત્તા 29 ફેબ્રુઆરી કેટલી વાર આવી આપણે વચમાં? તો ખબર છે આ બધામાં લીપ વર્ષ કોણ છે? 16, તો +1 કરવાનું, તો ટોટલ કેટલા? +7. હવે જ્યારે પણ +7 આવે તમારે કે 7 નો ઘડિયો આવે તો એને આપણે બાદ કરી નાખવાના. 7 આયા એટલે આપણે વાર એની આવશે મંગળવાર. આ 7 આયા એટલે એની દિવસ કઈ રીતે આવે? તો તમે 7 ને આપણે 7 વડે ભાગીએ, 7 એકા 7, શેષ કેટલી વધી? 0. જ્યારે પણ શેષ 0 હોય ત્યારે આપણે વાર હોય એને આવે. શેષ જેટલી વધે એટલી જ આપણે શું કરવાનું? વારમાં આપણે આગળ વધવાનું. ધારો કે અહીં 7 બદલે આપણને 10 મળ્યું અને એને 7 વડે ભાગીએ, 7 એકા 7, શેષ વધશે 3. તો આપણે મંગળવારમાં 3 આગળ વધે, બુધ ગુરુ શુક્ર, તો જવાબ શુક્રવાર. પણ અહીંયા આપણે કેટલા કર્યા? +7, કારણ કે અઠવાડિયાના 7 વાર હોય છે, બરાબર? હવે આ જુઓ 19 મે 10 થી ક્યાં ગયા? 31. હવે 10 થી તમે 31 જતા હોય તો તમને ખબર છે કેટલા વર્ષનો વધારો થયો? 21, તો +21 વત્તા લીપ વર્ષ કયા કયા આવશે? હવે 2010 થી લઈને 2031 સુધી, તો 12 16 20 24 28 32 આવશે નહીં. તો 21 માં તમારે કેટલા ઉમેરવાના? 5. પણ હવે જો 7 તરી 21, તો આ તો શેષ 0 થઈ જવાની છે. તો 7 ના ઘડિયામાં આવતા આંકડા હોય એ આપણે બાદ કરી નાખવાના, બરોબર? એટલું ખ્યાલ રહેશે. હવે કોણ વધ્યું? તો કે 5. તો બુધવાર થી 5 આગળ વધો. બુધવાર થી કેટલું જવાનું? +5. તો કયો? શુક્રવાર થી +5 જવાનું, તો કયો વાર આવશે? શનિ, રવિ, સોમ, મંગળ અને બુધ. તો આપણો જવાબ શું આવશે? બુધવાર આવશે. ખ્યાલ આવ્યો? આવી રીતે આ દાખલા ગણવાના હોય છે. ધારો કે આ કણે તમને 19 મે નો આપ્યું હોય અને એ બદલે તમને આપી દે 23 મે, તો 23 મે ની નજીક તો આપણે 19 મે આવશે.
હવે 19 મે તમને ખબર પડી કે 19 મે બુધવાર, તો 23 મે કયો વાર હશે? બુધવાર પછી 19 પછી 20 21 22 23 ચાર દિવસ હજુ આગળ વધો. બુધ પછી ગુરુ, શુક્ર, શનિ, રવિ, તો આપણો જવાબ થઈ જાય છે રવિવાર. ખ્યાલ આવ્યો મિત્રો? કેલેન્ડર ટાઈપ 1 ફક્ત વર્ષ જ બદલાય, એમાં તમારે આવી કંઈક રીતે વિચારવાનું હોય છે. બને કે ક્યારેક આ 3 ફેબ્રુઆરી નું 3 ફેબ્રુઆરી નહીં 15 ફેબ્રુઆરી આપ્યું હોય, વર્ષ 13 થી જો 19 આપ્યું હોય, તો પણ તમે 2019 ની 3 ફેબ્રુઆરી સુધી તો ઝડપથી જઈ શકો. 3 ફેબ્રુઆરી આવી જાય પછી 15 ફેબ્રુઆરી ગણતા શું વાર લાગે? અને આ દાખલા એવા છે કે તમારે આમાં પેનનો કોઈ ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. મૌખિક રીતે તમે મગજમાં જ આ બધી ગણતરી કરી શકો છો. ખ્યાલ આવ્યો? જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા